નરેન્દ્ર મોદી એક એવું નામ જે છેલ્લા 2 દાયકાથી ભારતીય રાજકારણના કેન્દ્રમાં રહ્યું છે, ખરું ને? તો ચાલો આજે આપણે એમની સફરને જરા નજીકથી જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના પ્રધાનમંત્રી બનવા સુધી અને એમના કાર્યકાળની જે મુખ્ય નીતિઓ રહી એના પર પણ એક નજર કરીએ. તો આપણે ક્યાંથી શરૂ કરીશું? સૌથી પહેલાં આપણે એમની શરૂઆતના જીવન વિશે જાણીશું, પછી ગુજરાતના નેતૃત્વ પર આવીશું, ત્યાંથી પ્રધાનમંત્રી પદ સુધીની એમની સફરને સમજીશું અને અંતે એમના દ્વારા શરૂ કરાયેલી દેશવ્યાપી યોજનાઓ અને કેટલાક મોટા નિર્ણયો વિશે વાત કરીશું. કોઈ પણ મોટી સફરની શરૂઆત તમે જુઓ તો એક નાનકડા પગલાંથી જ થતી હોય છે અને આ રાજકીય સફરની શરૂઆત પણ ગુજરાતના એક નાના શહેરમાંથી થઈ હતી. નરેન્દ્ર દામોદરદાસ મોદી, આ તો એમનું પૂરું નામ થયું. આજે આ નામ એક રાજકીય ઓળખ છે, પણ આ નામ પાછળ એક લાંબી અને કહી શકાય કે રસપ્રદ કહાણી છે, જે તેમના શરૂઆતના જીવન સાથે જોડાયેલી છે. તો એમનો જન્મ થયો હતો 17 સપ્ટેમ્બર 1950ના રોજ અને જગ્યા હતી ગુજરાતના મહેસાણા જિલ્લાનું વડનગર, જે એક ઐતિહાસિક શહેર છે. કહેવાય છે કે એમની રાજકીય સફરના બીજ અહીંથી જ રોપાયા હતા. તો ગુજરાતમાં જન્મ થયો અને એમની રાજકીય કારકિર્દીનો પાયો પણ ગુજરાતમાં જ મજબૂત થયો. ચાલો હવે સીધા એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ પર આવીએ. આ એ સમય હતો જ્યારે એમને રાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ મળી. 12 વર્ષથી પણ વધારે, વિચાર તો કરો, 2001થી લઈને 2014 સુધી તેઓ સતત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા. કોઈ પણ રાજનેતા માટે આટલો લાંબો સમય શાસનમાં રહેવું એ ખરેખર એક મોટી વાત છે. અને આ જ સમયગાળામાં તેમણે પોતાની એક આગવી શાસન શૈલી અને જે વિકાસ મોડેલની વાત થાય છે તેને આકાર આપ્યો. અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના એમના કાર્યકાળની વાત આવે ને, ત્યારે એક નામ તરત જ મગજમાં આવે છે: વાઇબ્રન્ટ ગુજરાત. આ એક ગ્લોબલ સમિટ હતી, જેનો મુખ્ય હેતુ શું હતો? તો કે ગુજરાતમાં દેશ-વિદેશથી રોકાણ લાવીને, ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને રાજ્યના આર્થિક વિકાસને એક નવી ગતિ આપવાનું. તો ગુજરાતમાં મળેલી સફળતા અને એક વિકાસ પુરુષ તરીકેની જે છબી ઊભી થઈ, એણે જ એમને રાષ્ટ્રીય રાજનીતિના મેદાનમાં લાવી દીધા. તો હવે આપણે વાત કરીશું એમના દિલ્હી સુધીના, એટલે કે પ્રધાનમંત્રી પદ સુધીના સફરની. અને પછી આવ્યું વર્ષ 2014, જ્યારે તેમને પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. પણ વાત અહીં અટકી નહીં. 2019માં એનાથી પણ મોટી બહુમતી સાથે જીત્યા અને 2024માં સતત ત્રીજી વાર જીત મેળવી. ભારતીય રાજકારણમાં આ એક નવો અધ્યાય હતો. પ્રધાનમંત્રી બન્યા પછી એમના શાસનમાં રાષ્ટ્ર નિર્માણના એક મોટા વિઝન સાથે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી. આ બધી યોજનાઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હતી. ચાલો એમાંથી કેટલીક મુખ્ય યોજનાઓ પર એક નજર ફેરવીએ. તો મુખ્યત્વે કઈ યોજનાઓ હતી? સ્વચ્છ ભારત અભિયાન, જનધન યોજના, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત. આ બધી જ યોજનાઓ અલગ અલગ ક્ષેત્રો પર ફોકસ કરતી હતી, જેમ કે સ્વચ્છતા, બેન્કિંગ, ટેકનોલોજી અને આત્મનિર્ભરતા. ચાલો એક પછી એક એને જરા વિગતમાં સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ સ્વચ્છ ભારત અભિયાનની. હવે આ યોજનાનો હેતુ ફક્ત શેરીઓ અને શહેરો સાફ કરવાનો નહોતો, એનાથી ઘણું વધારે હતું. મુખ્ય ઉદ્દેશ્ય તો એ હતો કે સ્વચ્છતાને લોકોની આદત બનાવવામાં આવે અને ખાસ કરીને ખુલ્લામાં શૌચની જે સમસ્યા હતી એને દેશમાંથી દૂર કરવામાં આવે. એક રીતે આ એક જન આંદોલન હતું. પછી આવી જનધન યોજના. વિચાર કરો, દેશના કરોડો લોકો એવા હતા જેમનું બેંકમાં ખાતું જ નહોતું. તો આ યોજના હેઠળ એમને ઝીરો બેલેન્સ પર બેંક ખાતા ખોલાવી આપવામાં આવ્યા. આ એક બહુ મોટો પ્રયાસ હતો, જેનો હેતુ ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ દેશની ઔપચારિક અર્થવ્યવસ્થા સાથે જોડવાનો હતો. ડિજિટલ ઇન્ડિયાનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું: શાસનને ટેકનોલોજી સાથે જોડવું. એટલે કે સરકારી સેવાઓ અને માહિતી સીધી ઇન્ટરનેટ અને મોબાઈલ દ્વારા લોકોના હાથમાં પહોંચે. આનાથી બધું જ સરળ અને પારદર્શક બન્યું. અને પછી આવ્યું આત્મનિર્ભર ભારત અભિયાન. આનો સીધો સાદો મતલબ હતો કે ભારત પોતાની જરૂરિયાતની વસ્તુઓ જાતે બનાવે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રે, એટલે કે મેન્યુફેક્ચરિંગમાં. દેશને સ્વનિર્ભર બનાવવાનો આ એક મોટો પ્રયાસ હતો, જેથી આપણે બહારના દેશો પર ઓછું નિર્ભર રહેવું પડે. તો આ તો થઈ આર્થિક અને સામાજિક યોજનાઓની વાત.
પણ એમના શાસનકાળમાં એક એવો મોટો બંધારણીય નિર્ણય પણ લેવાયો જેણે આખા દેશમાં અને દુનિયામાં પણ મોટી ચર્ચા જગાવી. અને એ ઐતિહાસિક નિર્ણય હતો. જમ્મુ અને કાશ્મીરને જે વિશેષ દરજ્જો મળ્યો હતો એને આપતી કલમ 370ને હટાવી દેવાનો. હવે આ કલમ 370 હતી શું? તો આના હેઠળ જમ્મુ કાશ્મીરને અમુક ખાસ અધિકારો મળેલા હતા, જેમ કે પોતાનું અલગ બંધારણ અને ધ્વજ. આ કલમ હટાવવાથી રાજ્યનો એ વિશેષ દરજ્જો ખતમ થઈ ગયો અને તે ભારતના અન્ય રાજ્યોની જેમ જ કેન્દ્રના શાસન હેઠળ આવી ગયો. તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની શરૂઆતથી લઈને સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા સુધી નરેન્દ્ર મોદીની રાજકીય સફર ખરેખર ખૂબ જ નોંધપાત્ર રહી છે. સ્વચ્છ ભારત જેવી સામાજિક યોજનાઓ હોય કે પછી કલમ 370 હટાવવા જેવા કઠોર નિર્ણયો, એમના કામકાજે દેશ પર એક ઊંડી અસર છોડી છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધી યોજનાઓ અને આ નિર્ણયો આવનારા સમયમાં ભારતના ભવિષ્યને કઈ દિશામાં લઈ જશે.